ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ મગફળીની. હવે મગફળીની આપણી જે ઉપજો છે એ ઉપજમાં છેલ્લા લગભગ 1.5 કે 2 મહિના દરમિયાન આપણે જોઈએ તો કોઈ મોટો ફેરફાર ભાવોમાં પણ નથી, સાથે સાથે કોઈ મોટો ફેરફાર આવકોમાં પણ નથી અને કોઈ મોટો ફેરફાર વપરાશમાં પણ નથી. સામાન્ય રૂપમાં બજાર ચાલી રહ્યું છે. પછી આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડો હોય, મધ્યપ્રદેશના કે રાજસ્થાનના, જ્યાં જ્યાં મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે, દરેક વિસ્તારોમાં એકંદર સ્થિતિ સામાન્ય છે. પણ છેલ્લા લગભગ 2 અઠવાડિયાથી આપણે જોઈએ તો એક ફેરફાર જે આવ્યો છે એ ફેરફાર એટલે આપણા તરફથી ઉનાળુ વાવેતર મગફળી જે તૈયાર થઈ છે એ મગફળીની બજારમાં થઈ રહેલી આવકો અને આ આવકો જે કાંઈ થઈ રહી છે એ આવકોનો જથ્થો, સાથે સાથે ભાવો જે અત્યારે ચાલી રહ્યા છે એ ચાલતા ભાવો પછી આગળના દિવસોમાં આપણી નવી ઉપજ ઉનાળુ મગફળીના ભાવોમાં કોઈ ફેરફારની શક્યતાઓ, સંભાવનાઓ છે કે કેમ, આ મુદ્દો આપણા માટે ખૂબ અગત્યનો થઈ જાય છે. સાથે સાથે અત્યારનો જે સમય છે એ સમય એટલે આપણા મગફળીના વાવેતરનો સમય, અને વાવેતરનો સમય એટલે બિયારણની જરૂરિયાતનો સમય, અને બિયારણની જરૂરિયાત જે કાંઈ હોય છે આપણી, એ જરૂરિયાત એટલે આપણી બેસ્ટ ક્વોલિટી, પ્રીમિયમ ક્વોલિટી મગફળી અને પ્રીમિયમ ક્વોલિટી મગફળીના બજાર ભાવની સ્થિતિ બિયારણના રૂપમાં કેવી છે, અને જે કોઈ ખેડૂતો પાસે બિયારણ લાયક મગફળી છે અને અત્યાર સુધીમાં જેનો વેપાર નથી થયો, આ મગફળી ઉપર આપણે શું વિચારીએ, આ મુદ્દાઓ એટલે આજની આપણી ચર્ચાના અગત્યના મુદ્દાઓ. મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 27 મે 2026 અને વાર છે બુધવાર. આજના દિવસની આપણે મગફળીના બજારની સૌ પહેલા ચર્ચા કરીએ તો સામાન્ય રૂપમાં આપણી મગફળી આપણા ગુજરાતમાં જે ભાવથી માર્કેટિંગ યાર્ડોમાં વેચાઈ રહી છે એ ભાવનું લેવલ એટલે નીચલા દરજ્જાની આપણી ક્વોલિટી હોય તો લગભગ 1200 રૂપિયાથી શરૂ થાય અને 1300 રૂપિયા આસપાસ વેચાઈ રહી હોય. પણ એકંદર ઠીક ઠીક ક્વોલિટી આપણી છે તો 1300 થી 1400 રૂપિયા, સારી ક્વોલિટી 1400 થી 1450 કે 1500 રૂપિયા, અને બેસ્ટ રેન્જ ક્વોલિટી એટલે 1500 થી 1550 કે 1600 રૂપિયા, અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટી અને એમાં પણ ખાસ કરીને બિયારણ લાયક જે કાંઈ મગફળીઓ આપણી હોય એ મગફળીના ભાવો જુદા જુદા વિસ્તારમાં, જુદી જુદી જાત પ્રમાણે અને કેવા રૂપમાં તૈયાર કરી અને માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવી છે એના આધારે ભાવો ચાલી રહ્યા છે. પણ સામાન્ય રૂપમાં આપણે ભાવોનું લેવલ જોઈએ તો લગભગ 1300 રૂપિયાથી લઈ અને 100 રૂપિયાની વચ્ચે આપણું મગફળીનું બજાર અત્યારે ચાલી રહ્યું છે. આવકોની વાત કરીએ તો આપણે ત્યાં ગુજરાતમાં જૂની મગફળીની જે કાંઈ આવકો થઈ રહી હોય એ આવકો સમગ્ર રાજ્યની મળી અને લગભગ 12-13 હજાર કે મહત્તમ કોઈ દિવસે 15,000 બોરીની આવકો થતી હોય. સામે નવી મગફળી અત્યારે જે ઉનાળુ પાકી અને આવી છે આ મગફળીની આવકો એટલે સામાન્ય રૂપમાં લગભગ 12-13 હજાર કે 15,000 બોરી આવકો અવશ્ય થવા માંડી છે. પણ ઉનાળુ વાવેતર જે મગફળી છે આપણી, એ મગફળી મોટા ભાગે આપણા ગુજરાતમાં જ આવી રહી છે અને વાવેતર જે કાંઈ હોય આ સમયગાળાનું ખાસ કરીને ઉનાળુ વાવેતર, એ વાવેતરનો રકબો પણ આપણે ગુજરાતમાં જ મોટો હોય છે. બાકીના જે રાજ્યો છે મગફળી વાવતા રાજ્યો એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ, તો આ વિસ્તારોમાં ઉનાળુ વાવેતર બહુ ઓછું થતું હોય છે. એટલે એ બધા વિસ્તારોમાં સામાન્ય રૂપમાં બહુ નીચલા દરજ્જે જથ્થાના હિસાબથી જૂની આવકો થઈ રહી છે, પણ નવી મગફળીની આવકો મોટા ભાગે કોઈ રાજ્યોમાં નોંધપાત્ર રૂપમાં નથી. સામાન્ય રૂપમાં ક્યાંક થોડી ઘણી આવકો થતી હોય. એટલે આવકોના હિસાબથી અત્યારે આપણે નવી જૂની બંને મગફળીને જોઈએ તો લગભગ 25-27 કે 30,000 બોરી જેટલી આવકો માર્કેટિંગ યાર્ડોમાં થઈ રહી છે. અને આ સિવાય અત્યારે બિયારણની જરૂરિયાત અને બિયારણના ખરીદ વેચાણનો સમય જ્યારે ચાલી રહ્યો છે ત્યારે બિયારણના હેતુથી થતા મગફળીના આંતરિક વેપારો એટલે ખેડૂતની વચ્ચે અને ખેડૂતથી સીધા વેપારીની વચ્ચે જે કાંઈ વેપારો થતા હોય આ વેપારોમાં મોટો જથ્થો ચાલી રહ્યો છે વેપારના હિસાબથી, અને એના ભાવોનું લેવલ આપણે કહ્યું તેમ વિસ્તાર પ્રમાણે, જાત પ્રમાણે અને એકબીજાના બિયારણને લઈને ભરોસો કે વિશ્વાસના આધારે ભાવો ચાલી રહ્યા હોય છે. હવે અત્યારની ઉનાળુ પાકની નવી મગફળી આપણી જે કાંઈ આવી રહી છે આ મગફળી આપણે સાચવી શકીએ કે કેમ, સાચવવી જોઈએ કે કેમ, કે અત્યારના સમયે આપણે ઉનાળુ મગફળી વેચી અને એનો નિકાલ કરવો જોઈએ કે કેમ, આ એક સવાલ સામાન્ય રૂપમાં આપણા
ઉનાળુ વાવેતર મગફળી પકવેલા ખેડૂતોના દિમાગમાં અવશ્ય હોય છે, પણ અત્યારે જે ભાવોનું લેવલ ચાલી રહ્યું છે આ લેવલ સામાન્ય રૂપમાં આપણા મગફળીના ભાવના હિસાબથી જોઈએ તો અવશ્ય સારું આપણે ગણવું જોઈએ. આપણી પાસે ઉનાળુ વાવેતર મગફળી આવી છે તો અત્યારના સમયે આપણે વેપાર કરવા માંગતા હોય તો ભાવનું લેવલ એટલું બધું નીચું નથી કે આપણને સંગ્રહ જ કરવો પડે, પણ એકંદર સામાન્ય રૂપમાં સારા ભાવની સ્થિતિ છે ત્યારે અવશ્ય અત્યારના સમયે આપણી નવી મગફળીની ઉપજમાંથી કેટલોક હિસ્સો આપણે વેચવો જોઈએ. સાચવવા માંગતા હોઈએ તો 15 દિવસ, મહિનો કે 2 મહિના મહત્તમ આપણે સાચવી પણ શકીએ છીએ, પણ મગફળીની ઉપજમાં એક મુદ્દો આપણે અવશ્ય અત્યારે પણ ધ્યાનમાં રાખવાનો છે કે આપણી નવી મગફળી વાવેતરની સિઝન નજીક આવી રહી છે. ચોમાસું વાવેતર આપણી મગફળીનું થયા પછી લગભગ ઓક્ટોબર મહિનો કે નવેમ્બર મહિનો આવે એટલે આપણા તરફથી મોટા પાયે નવી ઉપજ મગફળી બજારમાં આવવાની શરૂ થઈ જતી હોય છે. એટલે આંગણું હવે બહુ લાંબુ નથી, 3 થી 4 મહિનાના સમયગાળામાં આપણે ઉનાળુ મગફળીનો વેપાર અવશ્ય કરી લેવાનો રહેતો હોય છે. અને એ જે આંગણું છે આપણું, એ આંગણું ટૂંકું છે, સાથે સાથે બહુ મોટા ભાવમાં વધારા કે સુધારાની શક્યતાઓ કદાચ આ વર્ષમાં આપણે નહીં ગણવી જોઈએ, એટલા માટે કે હજી પણ સરકાર પાસે મગફળીનો જથ્થો અવશ્ય સચવાયેલો છે અને આ વર્ષે આપણી મગફળીની ઉપજ જે કાંઈ હતી સમગ્ર દેશની, એ ઉપજનું ચિત્ર પણ સારું હતું. એટલે આપણા ખેડૂત સમુદાય પાસે પણ અવશ્ય હજી કેટલોક મગફળીનો જથ્થો સચવાયેલો પડ્યો છે. એટલે બજારમાં થોડો વિશેષ સુધારો બને એટલે તરત આવકો પણ વધવાની શક્યતાઓ થઈ જાય છે અને એ વધતી આવકોના આધારે ભાવોમાં ફરી વખત પાછું દબાણ આવી શકતું હોય છે. એટલે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના આધારે આપણે નિર્ણય કરવાનો છે કે આપણી ઉનાળુ ઉપજ મગફળીના પાકને આપણે અત્યારે જ નિકાલ કરવો, અત્યારે જ એટલે કે 2-5 દિવસ, અઠવાડિયું કે 5-15 દિવસમાં એનો નિકાલ કરવો કે થોડા સમય માટે એને સાચવવું. સાચવવાની સામે કોઈ જોખમ પણ નથી, કારણ કે બજારમાં અત્યારે જે રૂપમાં આપણી મગફળી વેચાઈ રહી છે આ મગફળીમાંથી આપણો મોટા ભાગનો હિસ્સો જે કાંઈ જઈ રહ્યો હોય એ જઈ રહ્યો છે દાણાની વપરાશમાં. અત્યારે સામાન્ય રૂપમાં તેલની વપરાશમાં મગફળી આપણી અવશ્ય ઓછી જઈ રહી છે અને તેલ માટે મગફળી ખરીદનારી જે કોઈ ફેક્ટરીઓ હોય છે એ ફેક્ટરીઓ એટલે હેવી તેલ ઇન્ડસ્ટ્રીઝ અને મીડિયમ તેલ ઇન્ડસ્ટ્રીઝ જે કાંઈ છે એ લોકો તો મોટા ભાગે સંગ્રાહક વેપારીઓ પાસેથી એમની જરૂરિયાતનો જથ્થો મેળવી લેતા હોય છે. માર્કેટિંગ યાર્ડમાં આવતી સામાન્ય મગફળીની સાથે એમને બહુ સીધો સંબંધ નથી હોતો. સાથે સાથે એમની જરૂરિયાત પ્રમાણે સરકારી જથ્થામાંથી પણ એ લોકો ખરીદી કરી લેતા હોય છે અને એમની જે ખરીદી હોય છે એ ખરીદીના ભાવોનું લેવલ એકંદર સામાન્ય હોય છે, ક્વોલિટીનું લેવલ પણ સામાન્ય હોય છે. એટલે આપણી સારી ક્વોલિટીની મગફળી છે તો અત્યારનો સમય બિયારણમાં વેચી શકીએ આપણે એવો ચાલી રહ્યો છે અને મીડિયમ દરજ્જાની આપણી મગફળી છે તો અત્યારના સમયે ભાવો જે બજારમાં ચાલી રહ્યા છે એ સામાન્ય રૂપમાં ઠીક લેવલના જ્યારે છે ત્યારે મગફળીની ઉપજને નવી ઉપજ પાકી અને આવવાનો સમય જે કાંઈ છે એની વચ્ચેનું આંગણું બહુ મોટું નથી, સાથે સાથે ભાવમાં મોટા વધારાની શક્યતાઓ નથી. ત્યારે આપણે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરીએ. મિત્રો, તો આજના દિવસે આપણી મગફળીની ઉપજ પરની આપણી જે ચર્ચા છે આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી પણ આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.